જય શ્રી સ્વામિનારાયણ. પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ તેમના માસિયાઈ ભાઈ એવા માણેકધરભાઈ, શ્રીજી મહારાજે માણેકધરભાઈને જે પરચો આપ્યો હતો તેની વાત આજના વિડીયોમાં સાંભળવી છે. ભક્તિ માતાના બહેન વસંતાબાઈના પુત્ર એટલે માણેકધરભાઈ. એક વખતની વાત છે. છપૈયાપુરની બાજુમાં તરાઈ દેશમાં ગામ લક્ષ્મણપુર, તે જગ્યાએ વસંતાબાઈના પુત્ર માણેકધર અને તેમની પત્ની તેઓ રહેતા હતા. એક દિવસનો વાત છે. માણેકધરની પત્નીએ માણેકધરને કહ્યું, જે હાલમાં આપણો વ્યવહાર ખૂબ જ દુર્બળ છે, માટે તમારી માસીના પુત્ર જે ઘનશ્યામ બાબુ છે તે ગુજરાત દેશમાં ભગવાનપણે જણાય છે, પૂજાય છે, અને તે તમારા ભાઈ પણ છે અને બાળપણના મિત્ર પણ છે. તે જો તમે તેમની પાસે જાઓ તો તે ઘનશ્યામ મહારાજ તમને કંઈક આપશે, તે લઈને આવો. એમ કહીને ભાતું કરી આપ્યું. એટલે માણેકધર ઘનશ્યામ મહારાજ પાસે આવવા રેડી થયા. તે લઈને પોતાના અંતઃકરણમાં ઘનશ્યામ મહારાજને સંભાળતા છતાં ગંગાના પ્રવાહ જેવો જેમનો વેગ છે એવા તે ચાલ્યા. તે 25 દિવસે શ્રી ગઢપુરની વિશે આવ્યા. ગઢપુરમાં આવતા જ મનને શાંતિ થઈ. તે સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ચારે બાજુ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગદગદ કંઠે અતિ પ્રેમ મગ્ન થકા શ્રીજી મહારાજને દંડવત કરવા લાગ્યા. ત્યારે પોતાના માસિયાઈ ભાઈને ઓળખીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ઓ હે માણેકધરભાઈ, તમો ક્યાંથી આવ્યા? એમ કહીને ઢોલિયા ઉપરથી હેઠા ઉતરીને સામા જઈને અચાનક ઉપાડી લઈને બાથમાં લઈ છાતીમાં ભીડીને હેતપૂર્વક મળ્યા અને અતિ આદરથી સન્માન કરીને પોતાના ઢોલિયાની સમીપે ચાકડા ઉપર બેસાડીને હિન્દુસ્તાન દેશના સમાચાર પૂછવા લાગ્યા. અને તે પૂછીને વળી બોલ્યા, જે હે માણેકધરભાઈ, અમો એક વખત તમારા ગામ લક્ષ્મણપુર વશરામ મામાની સાથે છપૈયાપુરથી આવ્યા હતા અને તમારા પિતા બલદીધર સાથે રાપ્તી નદીમાં સ્નાન કરવા નિત્ય જતા ખરા ને? ત્યારે તે કહે, જે હા હા, તમે આવતા અને જતા પણ. અને ત્યાં ચંદનમાસી પણ તમારા માતુશ્રી જ્યારે માંદા હતા વસંતબા, તેને જોવા માટે ગામ ગુનાબરુએથી શુદ્ધ બસ્તીરામ ભાઈને સાથે લઈને આવ્યા હતા ખરા ને? ત્યારે કહે, હા. વળી તે તરાઈ દેશમાં ડાંગર બહુ પાકે છે ખરી ને? ત્યારે માણેકધર કહે, હા. એવી રીતે વ્યક્તિએ સહિત પૂછ્યું. ત્યાર પછી તે માણેકધરભાઈ પોતાના ઘરેથી પોતાની પત્નીએ 2.5 શેર પાઉં સુંદર ખાંડીને અતિ પ્રેમે સહિત એક કપડામાં બાંધીને શ્રી ઘનશ્યામ મહારાજને માટે મોકલ્યા હતા. તે કાઢીને મહારાજને આપ્યા. ત્યારે શ્રીજી મહારાજ તે પૌવા જોઈને વખાણતા થકા પોતાના હાથમાં લઈને જમવા લાગ્યા. પછી સર્વ હરિભક્તોને પોતાની પ્રસાદીના પૌવા આપ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, આ તો સુદામાના તાંદુલ જેવું થયું. એમ કહીને રાજી કરતા હતા. પછી તે માણેકધરને રામપ્રતાપભાઈને ઉતારે મોકલ્યા. તે કેટલાક દિવસ ભેગા રહ્યા, પણ શ્રીજી મહારાજને કાંઈ પણ કહ્યું નહીં. જે હે મહારાજ, હવે મને દેશમાં જવું છે, તે મને કંઈક આપો. તેમ શ્રીજી મહારાજ પણ કાંઈ બોલ્યા નહીં. જે તમો કેમ આવ્યા છો એમ એકબીજાને વાત નહીં કરી. એક દિવસે તૈયાર થઈને શ્રીજી મહારાજને મળવા ગયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે હે માણેકધરભાઈ, તમો હમણાં રહો અને કોઈ સારો સંગાત મળશે ત્યારે અમો તમોને મોકલી દઈશું. ત્યારે તે કહે છે, ના ના, બહુ દિવસ રોકાણા મહારાજ.
આમાં તો હાલે જ જવું છે. એવી રીતે બહુ કહ્યું પણ માન્યું નહીં. ત્યારે મહારાજ પોતે રાધાવાવ સુધી તેમને વળાવવા માટે ગયા. પછી ત્યાંથી શ્રીજી મહારાજના દર્શન કરીને તે માણેકધર ચાલ્યા. તે થોડાક જ દિવસમાં પોતાના ગામ પહોંચી ગયા. ત્યારે તેમના પત્નીએ સર્વ સમાચાર પૂછીને કહ્યું છે, તમારા ભાઈએ શું આપ્યું? ત્યારે બોલ્યા છે, મેં કાંઈ તેમની પાસેથી માગ્યું નહીં, અને હું તૈયાર થઈને તે સભામાં બેઠા હતા ત્યાં મળવા ગયો. ત્યારે મેં જાણ્યું છે કાંઈક આપશે, પરંતુ કાંઈ આપ્યું નહીં. અને મળીને મને એક ગામ સુધી વળાવવા પણ આવ્યા હતા. ત્યારે તે બાઈ કહે છે, તમો 700 ગામ જઈ આવ્યા, પરંતુ તમોને કાંઈ સુખ દુઃખની વાર્તા ન કરી, અને એમને એમ પાછા વળી આવ્યા? એમ કહીને વળી બોલી છે, હશે તે ભગવાન જે કરતા હશે તે ઠીક કરતા હશે. એમ કહીને પોતાના મનમાં સંતોષ પામતા હતા. પરંતુ પોતાના પતિનો તથા શ્રી ઘનશ્યામ મહારાજનો લેશ માત્ર અવગુણ લીધો નહીં. ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણીને તત્કાળ ભારે વસ્ત્રો ઘરેણા સહિત તેમને ઘરે જઈને પોતાનું દર્શન દેતા થકા બોલ્યા છે, હે માણેકધર ભાઈ, મેં તમોને કાંઈ ન આપ્યું તો પણ તમે બંને જણાએ અમારો અવગુણ લગાર પણ લીધો નહીં, તેથી અમે બહુ રાજી થયા છીએ. એમ કહીને એક હેમનો કંદોરો અને એક હેમની ઉતરી આપીને બોલ્યા છે, આ તમારી ઘંટી નીચે રૂપિયાનો ભરેલો એક ચરું છે, તે તમે કાઢી લેજો. અને તમે ગઢપુર આવ્યા હતા તે સમયે અમો તમોને કાંઈક આપત તો ખરા, પણ તમો અહીં કેવી રીતે આવી શકત અને લાવી શકત? કારણ કે વચ્ચે મહાજાડી અને પર્વતના માર્ગ બહુ કઠણ છે, તેથી ચોર લૂંટી લેત. એમ જાણીને અમોએ કાંઈ ન આપ્યું. એમ કહીને જમવા બેઠા. એટલે તે બાઈ હર્ષને પામી થકી થાળીમાં પૌવા દહીં અને સાકર આપ્યું. તે જમી ચોળું કરીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. તે જોઈને બંને જણા મહા આશ્ચર્યને પામતા છતાં તે ઘંટી નીચે જોયું, ત્યાં તો રૂપિયાનો ભરેલો એક ચરુ નીકળ્યો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના માસિયાઈ ભાઈ તથા તેમની પત્નીની ધીરજ જોઈને અવગુણ નહીં લેવાથી ખરી વખતે રક્ષા કરી. જય શ્રી સ્વામિનારાયણ.